આ બધું લાલ લાલ જે થઈ ગયું છે ને મને અભી હાલ મારાથી પડી ગયા मैं गरीब हूँ गाइस मैं गरीब 500 ની જાય કે 1000 ની જાય 500 ની જાય કે 1000 ની જાય બધી બંધ થઈ જાય પણ એના માટે આ ગીત છે આ બધા ધંધાવાળા કહેવાય જો આ બધા ધંધાવાળા છે આપણે જ નોકરી વાળા છીએ એટલે આપણે પડીકા ખાવાના બાકી આ લોકો કોફો ઠોકે કોફો જમીન પછી આવીશું પાછા ઓઈકણ એટલે કઈ 650 રૂપિયા 650 રૂપિયાનું છે ગાઈસ જેમ કે તું તો નહીં જોતો તું સવારે જોવે મારા પપ્પા સવારે હા પણ રાતે એટલે નાખ્યો કે મારા મમ્મી પપ્પા ને બધા મમ્મી પપ્પા નવરા હોય તો શું બધા જોવો આપણે इससे तो बहुत मजा आएगा તો ગાઈસ આપણે પડીકા લેવા આવ્યા હતા આટલા બધા પડીકા છે આમાંથી કયું લઈશું અમુક લોકો એવું કહે છે કે તમને આમ વિડીયો બનાવતા પબ્લિકની વચ્ચે શરમ નહીં આવતી તો ગુડ મોર્નિંગ ગાઈઝ તમે લોકોએ બહુ સપોર્ટ કર્યો મને ગુજરાતીના બ્લોગમાં તો આજનો બી વ્લોગ આપણો ગુજરાતીમાં જ રહેશે તો ગુજરાતીની સવાર પહેલાં થાય મંદિરેથી અને પછી થાય ગમન બુવાજીનું ગાયન એ કયું 500 ની જાય કે 1000 ની જાય 500 ની જાય કે 1000 ની જાય બધી બંધ થઈ જાય પણ એના માટે આ ગીત છે સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર ફરવા તો ગાઈઝ આ બે સવારના કામો એ થાય ને થાય જ પહેલાં બે આ કાર્ય થાય પછી બીજું થાય તો ગાઈઝ ફટાફટ જો આપણે રેડી થઈ ગયા છે હવે આપણે નીકળીશું આપણે 8:30 થઈ ગયા છે હવે આપણે નીકળવાનું છે ઓફિસ કાલે બી મેં તમને કીધું હતું કે સવારે વહેલું ઉઠીને આ તે કરી બધું પતાવીને ફટાફટ ભાગવું પડે આપણે ઓફિસ બરાબર તો આજે હું વહેલું ઉઠી ગયો છું 6 વાગ્યાનો ઉઠ્યો હતું ફટાફટ કામ પતાવી દીધું અને હવે આપણે જો ચકાચક રેડી થઈ ગયા છીએ મસ્ત જો તડકો આવે છે બાલ્કનીમાંથી આપણી ફટાફટ હવે રેડી થઈ ગયા હવે આપણે નીકળીશું ફટાફટ ઓફિસે બરાબર તો હેડો ત્યાં નીકળીએ તો ગાઈઝ આપણે આજે ફોર્મલ શર્ટમાં જઈએ અને કોટનનું જીન્સ છે સો એ રીતનું આપણું કોમ્બિનેશન છે બ્લુ એન્ડ બ્લુ તો કેવું લાગે તો કોમેન્ટ કરીને જરૂર કરજો સો ગાઈઝ તે કોઈ એકદમ ચકાચક રેડી થઈ ગયા એકદમ ઓફિસ લુક છે આપણો કાલે આપણે જીન્સ અને એ પહેર્યું હતું એટલે આજે મેં કીધું આજે ફોર્મલ પહેરી લઈએ શું ભાઈ બધા ફોર્મલ પહેરીને અને આપણે જીન્સ પહેરી જઈએ ને તો લોકો નહીં ગમતું લાગે એ લોકોને કે આપણે આમ ટકાટક થઈને જઈએ સમજ્યા સો ગાઈઝ આપણે તો રેડી થઈ ગયા ફટાફટ હવે આપણું બેગ લઈશું નીકળી પડીશું તો હેડો તાર રસ્તામાં જઈએ તો ગાઈઝ આપણે નીચે આવી ગયા હેન્ડ સ્પ્રે લગાવી દીધા હવે આપણે જઈશું ઓફિસે હેલ્મેટ બેલ્મેટ પહેરીશું હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ કેમ કે ગમે તે થાય હેલ્મેટ આપણને પ્રોટેક્શન આપે બરાબર તો ફટાફટ હેલ્મેટ પહેરીએ તૈયાર થઈએ અને નીકળી જઈએ ઓફિસ આપણું નુકસાન થઈ ગયું છે આજે જોવા છે આપણું નુકસાન શું થઈ ગયું છે બતાવું તમને આ તૂટી ગયા છે અભી હાલ મારાથી પડી ગયા તો હા જો તૂટી ગયા જુદા થઈ ગયા હવે ખર્ચો તો પતતો નહીં અને બીજો ખર્ચો ચાલુ સવાર તો સારી રહી નુકસાન થઈ ગયું મસ્ત મજાનું હવે એક હાજુ છે અને એક મારા હાથમાં તૂટેલું છે તો हे भगवान गुड मॉर्निंग तुम्हें वैलिडेशन भी चाहिए उसमें अभी इनके एक ईमेल अगर ऐसी आई ना तो अभी इन्हें इन्हें पूरा कैपिटल में लिखा है पूरा कैपिटल में लिखा है मेल आया देखना है तो तुम देख लो ओके चेक हर चीज कैपिटल लिखा है તો ગાઈઝ આપણે નીકળી પડ્યા ચા પીવા 11 વાગી ગયા ચા પીવાનો ટાઈમ થઈ ગયો બ્રેકનો ટાઈમ થઈ ગયો ચા પી લઈએ મસ્ત મજાની ગરમ ગરમ આહા હા શું મજા આવે સુગંધીદાર એમ તો ઉપર ચા બે પી લીધી પણ નીચે આવીને પીવાની ચા છે ને મજાની તો નીચે આવીને ચા પીવાની છે ને બહુ મજા આવે તો આટો વાટો બી માલ લેવાય અને જોઈએ મારે તો પડીકું ખાવું છે પડીકું લઈ આવીએ ખડખડિયું હેડો તાર તો ગાઈઝ અમે
તો ગાઈઝ આપણે પડીકા લેવા આવ્યા હતા. આટલા બધા પડીકા છે. આમાંથી કયું લઈશું? એક તો આપણું આયરું ફેવરેટ. આ તો લેવાનું જ છે, જો કે લઈ જ લીધા. બે તો આપણા જે ફેવરેટ છે એ જ. કોમેન્ટ કરો કે તમને કયું પસંદ આવે છે. જો આટલા બધા છે. ફ્રેમ્સ ને ઉપર વેફર્સ, આ બાજુ આ બાજુ બાલાજી, આલુ સેવ, સિંગ ભજીયા, આ બાજુ બિસ્કીટો બધા. જો કે બિસ્કીટ તો આપણે ખાતા નહીં. બસ આ છે. તો ગાઈઝ આપણે આ બે લીધા છે અને એક આપણે લઈશું મસ્તી. આવ્યો કુરકુરે મસ્તી. બસ આપણું થઈ ગયું આટલું 3. ચલો સો ગાઈઝ કોફી લઈ લીધી. કોફી આપણી નથી હો ભાઈ, આ નિલયભાઈની છે. કેમ કે આપણે પીતા તો છીએ જ નહીં. આ બધા નિલયભાઈના ઊંચા ખર્ચા આપણને ના પોસાય ભાઈ. આ તો ધંધાવાળા કહેવાય. આ બધા સમજ્યા? આ બધા ધંધાવાળા કહેવાય. જો આ બધા ધંધાવાળા છે. આપણે જ નોકરીવાળા છીએ એટલે આપણે પડીકા ખાવાના. બાકી આ લોકો કોફો ઠોકે કોફો. લે ભાઈ તારી કોફી. ઓહો પાક્કું અત્યારે તો વેચે જાય, કાયદેસર વેચે જાય. ગાઈઝ હવે આપણે જઈશું ઉપર. ખરીદી થઈ ગઈ, પડીકાઓ લઈ લીધા. હવે જઈશું ઉપર. ચા બા પી લીધી. શાંતિથી એસીમાં બેસીશું, 2 ચા પડીકા ખાઈશું. ત્યાં સુધી 1 વાગી જશે એટલે આપણે જમી લઈશું. જમીન પછી આવીશું પાછા ઓયકણ એટલે કઈ નીચે. બરોબર? તો હેડો તાર ઉપર જઈએ. થાકી ગયા યાર. તો ગાઈઝ આપણી 15 મિનિટની વોક ચાલુ જ છે. ઓલમોસ્ટ 8 થી 9 મિનિટ થઈ ગઈ છે. થોડી મિનિટો બાકી છે. આપણે કન્ટિન્યુઅસ ચાલીએ જ છીએ. આ બાજુ જો એકદમ છાંયડો છે તો મજા આવી જશે. પેલી બાજુ બહુ તડકો હતો. તડકામાં એક તો આપણે ઉપરથી કાળા અને પાછા તડકામાં ચાલીએ એટલે વધારે કાળા થઈ જઈએ. તો એના માટે આપણે પાછળ જઈએ. બતાવું તમને વ્યૂ, મજા આવશે. તો આવા સાઈડમાં નાના ઝાડવા રોપેલા છે તો શું મજા આવે. અને આ જે ખાડા છે ને એ ખાડા પડેલા નહીં. આની અંદર એક મોટો ઉંદર રહે છે. અમે જોયો તો એક દાડો. અને જો હાલ આ બાજુ છે ને એકદમ છાંયડો રહે તો શું છાંયડામાં જે ચાલવાની મજા આવે ને એ સારું લાગે એમ તડકા કરતાં. પેલી બાજુ બહુ તડકો. હમણાં જઈશું આપણે ઉપર જવા માટે. એ જ રસ્તો લેવો પડશે. તો આપણે ત્યાં જોઈશું. સો ગાઈસ પતવાઈ જ આપણી વોક. ચાલવાનું પતી જવા આવ્યું છે અને આપણો ટાઈમ બી પતવા આવ્યો છે. ફટાફટ કમ્પ્લીટ થઈ જાય એટલે આજનો બપોર સુધીનો ગોલ પૂરો. પછી એટલે આપણે લગભગ આપણે 2:15 ઉપર જવાનું હોય. બરાબર? 2 અને 5 થઈ જશે. 10 મિનિટ છે. જેટલું ચલાય એટલું ચાલવાનું. પછી બેસી જવાનું 2-5 મિનિટ. પછી ઉપર જતું રહેવાનું મસ્ત ટકાટક. ગાય જેટલા આ બાજુ આપણે નહોતા ચાલતા. આમાં ચાલીએ ને તો પત્તા રગડી જાય, લૂ લાગે અલગ. કાળ ઝાડ તડકો છે તો છે ને ચલાય હવે આમાં. તો વિચાર કરો જે આપણા ખેડૂતો છે એનું કોણ વિચાર શકો. આપણે તો આટલા તડકામાં તો આપણી લઈ પદુડી થઈ જાય છે. તો જે ઓરિજિનલ જે તડકામાં કામ કરે છે એના માટે તો ભાઈ ગજબ કહેવાય ને.
આપણો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે, 4:30 વાગી ગયા છે. તો આપણે આવી ગયા છે નીચે તડકો બહુ ઓછો છે અત્યારે, એવું મને લાગતું હતું. પણ એક જ મિનિટ, હા કોઈને ઉઘરતી લ્યા. હા કોઈની ઉઘરતી એટલો મોટો તડકો છે તો ના ચાલે ભાઈ, આટલો બધો તડકો. ભગવાન વરસાદ પાડો 2-4 દાડા, નહીં રહી શકીએ અમે તો. બરોબર, શું કહેવું તમારું? કેરી બેરી ખાધી કે નહીં? કેરી ખાઓ લ્યા, આવી ગઈ છે સિઝન આપણી. તો આપણે તો ધબાધબ દાબી જ રહ્યા છે રોજ, સવાર સાંજ 2 ટાઈમ ધબાધબ ગચકાઈ દેવાની રોજની 2. તો 4 મહિના ખાવાની હોય એ ભરીને ખાવાની. હું કેવું, અમુક લોકો એવું કહે છે કે તમને આમ વિડીયો બનાવતા પબ્લિકની વચ્ચે શરમ નહીં આવતી? મેં કીધું મારા ભાઈ, પબ્લિક મારા ઘરે ખાવા નહીં આપી જતી, અને મને છે ને શરમ આવતી હતી, મૂકી દીધી શરમ. જો શરમ ના મૂકી હોત ને તો આજે 91 સબસ્ક્રાઈબર ના થયા હોત. બરોબર, તો શરમ મૂકો, કામ કરો. જેને સારું લાગે એ લાઈક કરશે, જેને ના સારું લાગે સ્ક્રોલ કરી દેશે. બસ વાર્તા પૂરી. ચલો ભાઈ, ઘરે ગાઈસ, હેલ્મેટના ચશ્મા આપણે ઠઠાઈ લીધા છે. તો હવે નીકળીએ તાર ઘરે. હેડો હવે 3 કલાક થાય જોજો ઘરે જતા. તો ગાઈસ, આજે તો હું તમને શું કહું કે ચીમનભાઈ બ્રિજ ઉપર એટલો ટ્રાફિક કે એક બસ બંધ થઈ ગઈ હતી કે કદાચ એનો એક્સિડન્ટ થયો હતો, તો એ ચાલુ જ નથી થતી, એવું કંઈક સિચ્યુએશન હતી. ચીમનભાઈ પટેલ જે બ્રિજ છે ને ત્યાંથી ઉતરીને જે મોટેરા સાઈડ આવે રસ્તો, પાવર હાઉસ, એ વાળો રસ્તો આખો બંધ થઈ ગયેલો અડધો કલાક માટે. તો ગાઈઝ, હું તો ખબર નહીં, હું તો પછી નીચેથી આવી ગયો, બ્રિજની નીચેથી. આપણે ખબર હોય કેશવનગરવાળો રસ્તો, એટલે ત્યાંથી આવી ગયો. યાર એટલો ટ્રાફિક ને ગાઈઝ કે આજે મને આવતા છે ને ઓલમોસ્ટ 7:15 જેવું થવા જ આવ્યું છે. 7:05 તો થઈ જ ગઈ છે. તો એટલો બધો ટ્રાફિક નડ્યો ને, અને ના પૂછો યાર વાત. યાર બહુ ખરાબ ટ્રાફિક હતો. ખબર નહીં જેને વાગ્યું હશે બિચારાની હાલત શું હશે. ભગવાન કરે એને કશું થયું ના હોય, બહુ ઈજા ના થઈ હોય, એને બહુ વાગ્યું ના હોય. બાકી ભાઈ જે ભયંકર ટ્રાફિક હતો. હું રાણી જે પેલું આપણા ડીમાર્ટ છે ને, તો ડીમાર્ટ છે ત્યાંથી ઊભો રહેલો, છેક આખો બ્રિજ ઓળંગી નામથી આમ આવ્યો ત્યાં સુધી ટ્રાફિક. બોલો ગાઈઝ, વિચારો તમે, આટલો બધો ટ્રાફિક હોય એટલે હદ થઈ જાય. અને આવી ગરમી, એક તો આજુબાજુમાં જે બસો હોય છે એ બધું નીકળે ને પેલું ધુમાડો ને એવું. જો આ જો આખો જો અમારું લાલ એના લીધે જ થયું છે. એકદમ ત્યાં પેલો ગરમ એન્જિનોમાંથી ગરમ હવા આવે ને, તો જો આ બધું લાલ જે થઈ ગયું છે ને, મને આખો ફેસ લાલ થઈ ગયો છે. એ એનો પ્રતાપ છે, સમજ્યા? કે ભાઈ બહુ ખરાબ ધુમાડો હતો. સો ગાઈઝ, હવે એકદમથી આવીને પેલું હાથમાં ધોઈએ તો લૂ લાગી જાય, કેમ કે એકદમ શરીર ગરમ હોય આપણું, અને પાછું એ કરીએ એટલે આપણને લૂ લાગી જાય. તો ગાઈઝ, હવે 10 મિનિટ બેસીશું આપણે. જો આ પંખો ચાલુ કરી દીધો, મસ્ત પંખાની નીચે થોડી વાર બેસીશું 10 મિનિટ, જ્યાં સુધી આમ એવું નહીં લાગે કે બોડી હવે ટેમ્પરેચર પ્રમાણે આવી ગયું છે બરોબર લેવલમાં, ત્યાં સુધીને આપણે અહીંયા જ છીએ. હવે બેસીએ થોડી વાર, પછી આગળની વાત ચર્ચા કરીએ શું થયું શું નહીં. બરાબર? તો જો ગાઈસ, 7:10 થવા આવી છે ઓલમોસ્ટ. આપણને આટલો ટાઈમ થઈ ગયો આવતા, તો હદ થઈ ગઈ, આટલી બધી વાર થઈ ગઈ. પણ ભાઈ હવે સિચ્યુએશન જ એવી હોય તો શું કરીએ હવે? આટલો બધો એક તો આટલું બધું થયેલું હોય ને એમાં રસ્તો પણ બહુ તકલીફ થઈ ગઈ ભાઈ. સો એટલા માટે તો ગાઈઝ, ફટાફટ મને સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને મોકલો, તમારા પરિવારજનોને મોકલો, તમારા ગ્રુપોમાં શેર કરો આ વિડીયોને, તો એ લોકો પણ જોઈ શકે, અને એ લોકોને પણ અમદાવાદ વિશે શું આગળ પાછળ ચાલી રહ્યું છે થોડું પણ એમને જ્ઞાન મળે. તો ભાઈ મારા માટે તો આ વિડીયો બનાવવાનું એક કામ સફળ થઈ જાય. ઓકે, તો ગાઈઝ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આપણે થોડી વાર રહી. જો અત્યારે 8:08 વાગી ગયા છે. આવી રહ્યું આપણું માઉસ, અહીંયા આવી જશે આપણો બધો ડેટા આજનો, અને એ ડેટા બધો મિક્સ કરીને આપણે પ્રીમિયર પ્રોમાં એડિટ કરીને આપણે 9 વાગ્યાનો શેડ્યુલ કરવાનું છે.
બરોબર ગાઈસ, ફટાફટ આપણે વિડીયો એડિટ કરી દઈએ. બહુ લેટ થઈ ગયું છે આજે. ફટાફટ વિડીયો એડિટ કરી દઈએ અને આપણે મૂકી દઈએ શેડ્યુલમાં. બરોબર, તો તમને 9 વાગે વ્લોગ જોવા મળી જાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફટાફટ હું એડિટિંગ કરી દઉં. તો હેલો એવરીબડી, આપણે પાછા આવી ગયા છે જમીન નીચે. તો હવે આપણે ફટાફટ આપણી 15 મિનિટની વોક ખતમ કરીશું એટલે આપણો ટાર્ગેટ પૂરો. સવારે આપણે 20 મિનિટ ચાલે તો અત્યારે 15 મિનિટ ચાલવું જરૂરી છે, કેમ કે એનાથી આપણી હેલ્થ સારી રહે છે. તો ફટાફટ હું પહેલાં વોક ખતમ કરી દઉં, નહીં તો પછી છે ને વાતો કરવામાં પછી બાકી રહી જાય છે. ઓકે, તો ચલો હું આવું, ફટાફટ વોક ખતમ કરીને મળીશ તમને જરૂર. આપણું નવું બેટ આપણી ટીમમાં આવી ગયું છે, MRFનું. એ બી ગાઈસ બોલ આવ્યું છે. હા, તારું છે, રુદ્રનું બેટ છે આ. જો ગાઈસ, MRF ગાઈસ જીનિયસ. 650 રૂપિયા. 650 રૂપિયાનું છે ગાઈસ. તો મસ્ત ટેનિસ બેટ છે, મસ્ત મજબૂત છે એકદમ. તો આનાથી તો 6 મારીશ. ગાઈસ જો ક્રેક આવી ગયું. અરે બાપરે, આ તે શું કર્યું? ક્રેક આવી ગયું. તો લાયા જો, આના 2 દાડા નહીં થયા અને આને ક્રેક પાડી દીધો. તો કેટલા દિવસ થયા? અઠવાડિયું થયું છે ગાઈસ, અને આને છે ને ક્રેક પાડી દીધી. હવે આને શું કેવું? બોલો બોલો. આમાંય રમાય છે હમણાં. આમાંય રમાય છે ગાઈસ. તો પછી હવે આ તો તૂટી ગયું, હવે શું કરીશ? કઈ ના થાય ગાઈસ, રમાય. ચલો તો આપણે 1-1 ઓવરની મેચ રમીએ. બરોબર, હા ચાલ થઈ જાય. તો ગાઈસ, આ બોલ ઓછો લાગે મને તો, નારંગી જેવું વધારે લાગે. ગજબ બોલ લઈને આવ્યો કેસરી કલરનો. જેમ બે જો આ કેસરી કલરનો બોલ છે. હવે જો આને નાખીએ. ચાલ ભાઈ, રેડી? લો. આ નારંગી જેવો બોલ ક્યાંથી લઈને આવ્યો છે ખબર નહીં પડી રહી. લાય, मैं गरीब हूँ गाइस. मैं गरीब. दोनों गरीब है. आईफोन वाला. अरे आईफोन तो अभी आया भाई. अब मेरी चाली चली जाएगी. જો મેં શું કર્યું ખબર? 2 દિવસ છે ને આપણે ગુજરાતીમાં બ્લોગ નાખવાના, તો કાલે નાખ્યો એટલે આજે 9 વાગે અને કાલે 9 વાગે એટલે આ 9 વાગ્યાનો ટાઈમ નહીં બરાબર. તું અરે માના બહુ કર. મસ્ત નહીં આવતા. સારા ભાઈ, બોલો મજા આવે એમ. કેમ રાખ્યો ખબર તને? રાતના 9 વાગ્યાનો ટાઈમ. હા, રાતના 9 વાગ્યાનો ટાઈમ એટલે રાખ્યો કે લોકો જમીન આપણા બ્લોગ જોઈ શકે. જેમ કે તું તો નહીં જોતો, તું સવારે જોવે, પણ સવારે મારા પપ્પા સવારે. હા, પણ રાતે એટલે નાખ્યો કે મારા મમ્મી પપ્પા નવરા હોય તો શું બધા જોવો આપણા બ્લોગ. એટલે અને અત્યારે 2 દિવસથી કન્ટિન્યુઅસ છે ને ગુજરાતીમાં બ્લોગ નાખ્યો, આજનો ને કાલનો. હા, તો કે આવે વધારે હવે આજે નાખ્યો ને એટલે આજે ખબર પડશે. કાલે ખબર પડશે ને. તો એટલે કાલે હવે ખબર પડશે. પેલને કાંઈ કર્યું? આ તો આઉટ થઈ ગયો, આને બોલ ના નાખે. નાખ, બોલ નાખ. અહીંયા ઘટ્ટીભાઈ બોલિંગ કરે છે. ઘટ્ટીભાઈ હવે હરકો નાખજો બોલ. नाइस बॉल नारंगी. मौसम्बी का जूस पिला दो. बच गई गाइस.